राज्य सरकारना मंत्री जगदीश विश्वकर्माना ज्ञानीबेन पर आकरा प्रहार। कांग्रेसना सांसद ज्ञानीबेन ठाकुर पर शाब्दिक प्रहार कर्या। बनासकांठामां पूर समये न देखाता शाब्दिक हुमलो कर्यो छे। ज्ञानीबेन बनासकांठानी जग्याए सोमनाथ गया छे। बनासकांठानी जग्याए कांग्रेस अधिवेशनमां छे। ज्ञानीबेन 6 દિવસથી તંત્ર કામે લાગ્યું છે, પણ સાંસદ દેખાતા કેમ નથી તેવો સવાલ તેમણે ઉઠાવ્યો છે। દુઃખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે, જ્યારે બનાસકાંઠા પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં ડૂબ્યું છે, એની જનતા ડૂબી છે, ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, બનાસડેરી પોતે અધ્યક્ષશ્રીઓ, માન્ય મુખ્યમંત્રી પોતે અહીંયા આવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટે ચિંતા હતી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે। આ ખૂબ જ દુઃખદ ઘટના છે। બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે જ્ઞાનીબેનને વોટોથી જીતાડ્યા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર એ અધિવેશન કરી રહી છે, કાર્યકર્તાને ભણાવી શું પાઠ ભણાવવાના છે? જ્યાં પ્રજા દુઃખી છે, પ્રજાને ખાવા નથી મળતું, પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર, જ્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામગીરી કરી રહી છે, ત્યારે જ્ઞાનીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે। દુઃખદ ઘટનાને એ ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં પડે।